સરગમ, આત્મહત્યા કરવી એ પાપ છે. ફરી આવો વિચાર પણ ના કરતી તું. મોટી બા, તમે ચિંતા ના કરો. હું હવે ફરીથી આત્મહત્યાનો વિચાર ક્યારેય નહીં કરું. પણ હવે મને જીવનમાં કોઈ જ રસ નથી રહ્યો. હું શું કરું, કઈ દિશામાં જઉં? હું સાવ ભટકી ગઈ છું. મારે સંન્યાસ લઈ લેવું છે. મારે આ બધું જ છોડીને ક્યાંક દૂર જતા રહેવું છે. મોટી બા, મીરા વહુ, તમે જે સરગમ સાથે કર્યું એ મેં સાંભળ્યું. એનાથી હું બિલકુલ ખુશ નથી. મોટી બા, તમે અંદર તો આવો, પછી જણાવું કે મીરાએ આવો નિર્ણય શું કામ લીધો. અમને તમારી બહુ ચિંતા થતી હતી. જો ને, ચિરાગે કેટલી મહેનત કરી અને તમારો જીવ બચાવ્યો. ગાયત્રીબેન, જેટલી મહેનત ચિરાગે મને શોધવામાં કરી હતી એનાથી બમણી મારી નાની વહુએ પણ કરી હતી, જેને તમે બંનેવે ભેગા મળીને ઘરની બહાર કાઢી મૂકી હતી. પણ મોટી બા, આપણા વડીલો કહેતા હતા ને કે વિધવા સ્ત્રીઓ... બસ કરો તમારી વાતો. તમારા વિચારો મને પહેલેથી જ ખબર છે અને આ ઉંમરે એ બદલાશે પણ નહીં. પણ મહેરબાની કરીને તમારી આ સંકુચિત માનસિકતાને બદલો. આ ઘર અને પરિવાર પર તમારો કોઈ જ હક નથી. તમે આ ઘરમાં રહી રહ્યા છો ને, એ જ બહુ મોટી વાત છે. આ કેવી વાત કરો છો મોટી બા? અરે, અમે સરગમને કંઈ ખોટું નથી કહ્યું. જે કહ્યું એ સાચું જ કહ્યું છે. એને માત્ર સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેવાનું કહ્યું હતું અમે. ખરેખર? આ ઘરની નાની વહુને તમે સર્વન્ટ ક્વાર્ટરમાં રહેવા કહ્યું હતું? માફ કરજો મોટી બા, પણ ગાયત્રીબેનને તમે કહી નાખો, કારણ કે એ નિર્ણય મેં લીધો હતો. મોટી બા, મીરા આંટી તો માત્ર... બસ, મને ખબર છે સરગમ કે તું એટલી ભોળી છે કે આ લોકોએ તારું કેટલું પણ અપમાન કર્યું હશે પણ તે એક શબ્દ પણ નહીં ઉચ્ચાર્યો હોય. મોટી બા, આ સરગમ ઘરથી દૂર થઈ અને જુઓ ને, તમે પણ ઘરે આવી ગયા અને ચિરાગ માટે પણ છોકરીનું માંગવું આવ્યું છે. માસી, તમે સરગમને અપશુ કન્યાને વિધવા કહીને ઘરની બહાર કાઢો એ યોગ્ય નથી. તમને ખબર પણ છે કે તમે શું કર્યું છે? હા, આવા શબ્દો શોભે છે તમને? જ્યારે કોઈ સ્ત્રી વિધવા બને છે તો એ કેટલી લાચારી અનુભવે છે એનો વિચાર કર્યો છે તમે? જ્યારે તમે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો ત્યારે એક વ્યક્તિનું અપમાન નથી કરતા તમે, આખા પરિવારના સંસ્કારોને નીચા દેખાડો છો તમે. સમાજની કેટલીક જૂની અને ખોટી માન્યતાઓને કારણે સ્ત્રીઓએ ઘણો અન્યાય સહન કરવો પડ્યો છે. પણ બસ, હવે નહીં, કારણ કે હવે સમય બદલાયો છે. છપ્પર પગી, અપશુકન્યાળ, પનોતી, આ બધું કહેવું તો સરળ છે, પણ આ શબ્દો સ્ત્રીના આત્મસન્માન ઉપર કેવા ઘા કરે છે એનો ક્યારેય વિચાર કર્યો છે તમે? મીરા વહુ, ખાસ તમને કહું છું, અને ગાયત્રીબેન તમને પણ એટલું યાદ રાખજો કે આપણા જીવનમાં સુખ અને દુઃખ એ કોઈના પગલાથી નથી આવતા, એ જીવનનો એક ભાગ છે. એટલે કોઈ પણ વિધવા સ્ત્રી પર આરોપ મૂકતા પહેલા એના માન સન્માન અને એને સમાનતા આપવા શીખવું જોઈએ. કારણ કે જો એ સ્ત્રી ખુશ હશે તો જ એનો પરિવાર ખુશ હશે અને સંસાર પણ. સમજ્યા? પણ મોટી બા... બસ ગાયત્રીબેન,
તમારું કશું જ નથી સાંભળવું મારે. આ ઘરમાં નિર્ણયો હું લઉં છું અને આ મારો નિર્ણય છે કે મારી સરગમ આ ઘરની અંદર રહેશે અને એ પણ પૂરા માન સન્માન સાથે. મોટી બા, બસ એક શબ્દ પણ ના બોલતી. ચાલ તું મારી સાથે. મોટી બા, થેન્ક યુ સો મચ કે તમે મારા માટે આટલું કર્યું. પણ હું ખરેખર અપશુકન્યાળ જ છું. મારા કારણે ત્વરિત તો જીવ ના બચી શક્યો. હું મારા પતિને ના બચાવી શકી. જે થયું એ બધું ધ્વનિતનું ભાગ્ય હતું. તું દોષ તારા માથે નહીં લે. પહેલાની પ્રથા જ સારી હતી. રાજા છે તો એની સાથે રાણીએ પણ એની ચિતામાં ધકેલાઈને જીવ આપી દેવાનો. કાશ ઉપર થોડીથી ચિતામાં મરી. સરગમ, સરગમ, આત્મહત્યા કરવી એ પાપ છે. ફરી આવો વિચાર પણ ના કરતી તું. મોટી બા, તમે ચિંતા ના કરો. હું હવે ફરીથી આત્મહત્યાનો વિચાર ક્યારેય નહીં કરું. પણ હવે મને જીવનમાં કોઈ જ રસ નથી રહ્યો. હું શું કરું, કઈ દિશામાં જઉં? હું સાવ ભટકી ગઈ છું. મારે સંન્યાસ લઈ લેવું છે. મારે આ બધું જ છોડીને ક્યાંક દૂર જતા રહેવું છે. તારા મોટી બાથી દૂર જવાનો વિચાર કરે છે? આવો વિચાર ક્યારેય કરતી પણ નહીં તું. ત્વનિતને ગયા પછી એવા બધા વિચારો આવે એ બરાબર છે, પણ એનો અર્થ એ તો નથી કે માણસ સંન્યાસ લઈ લે. જેમ તારી પાસે પહેલા જીવવાનો મોટિવ હતો ને, કે મોટી બાને બચાવવાના છે, એમ તારા જીવનમાં બીજો મોટિવ પણ હોવો જોઈએ બેટા. અને મને ખબર છે કે એ શું હશે. શું મોટી બા? ત્વનિતનું અધૂરું સપનું તારે પૂરું કરવાનું છે. હું જ્યારે ઘરની બહાર ગઈ ત્યારે મને બીજલબેનનો ફોન આવ્યો હતો. બીજલબેન એક અનાથાશ્રમ ચલાવે છે. એમની વાતો પરથી મને ખબર પડી કે તું અને ત્વનિત બાળકને એડોપ્ટ કરવાના હતા. પ્રોસિજર પણ શરૂ થઈ ગઈ હતી. ત્વનિત કદાચ તને સરપ્રાઈઝ આપવાનો હતો એટલે તને વાત નહીં કરી હોય. સરગમ, મારા મતે તારે એ બાળકને એડોપ્ટ કરવું જોઈએ. કારણ કે આનાથી બે હેતુ પૂરા થશે. એક તો ત્વનિતનું અધૂરું સપનું તો પૂરું થશે જ, અને બીજું એક અનાથ બાળકને સારી માતાનો ઉછેર પણ મળશે. તમારી વાત સાચી છે. ત્વનિતનું સપનું પૂરું કરવા માટે હું બાળકને અડોપ્ટ કરીશ. પણ તમારો ફોન તો બંધ હતો ને, તો પછી તમને બીજલબેનનો ફોન કેવી રીતે આવ્યો? હા બેટા, મારો ફોન તો બંધ જ હતો, પણ મને જે ફોન કરતા હતા એ બધાના નંબર મને કમ્પ્યુટર પર દેખાતા હતા. બીજલબેને મને ફોન કરેલો એટલે મેં એમને સામે ફોન કર્યો અને એમની સાથે વાત થઈ તો જાણવા મળ્યું કે ત્વનિત એક બાળક એડોપ્ટ કરવાનો હતો. તમે એમને કહી તો નથી દીધું ને કે હવે ત્વનિત દુનિયામાં નથી? ના, આ વિષય પર વાત જ નથી થઈ કારણ કે એ બહુ જ ઉતાવળમાં હતા. તો પછી ચાલો ને આપણે હમણાં જ આશ્રમમાં જઈએ. મને ડર છે કે ક્યાંક ધ્વનિત હવે આ દુનિયામાં નથી સાંભળીને એ નાના પાડી દે. ઠીક છે.
હવે તો મોટી બા પણ આવી ગયા છે, એટલે આપણે ચિરાગની વાત કરી શકીએ. હમણાં જ મેં મનસુખભાઈ સાથે વાત કરી. એ કહેતા હતા કે આજે એમની દીકરીને લઈને સાંજે આપણા ઘરે આવવાના છે. શું થયું? તું ખુશ નથી? શું વિચારે છે? હું વિચારતી હતી કે મોટી બાને બહુ જ ખરાબ લાગ્યું છે. મેં ખોટો નિર્ણય લઈ લીધો છે. આખી દુનિયા વિધવા સ્ત્રીઓનો બહિષ્કાર કરે. એક સ્ત્રી તરીકે મારે તો એને સમજવી જોઈતી હતી. તું છે ને આ વાતને ખોટી રીતે લઈ રહી છે. તે બહુ સાચો નિર્ણય લીધો હતો, પણ અત્યારે મોટી બાએ જે નિર્ણય લીધો ને એ ખોટો છે. તે જોયું નહીં સરગમના પડછાયાથી આ ઘરમાં કેવી કેવી અસરો થઈ? તારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું. ચિરાગની ડીલ પણ કેન્સલ થઈ ગઈ હતી. તમારી વાત સાચી છે કે આ બધું થયું, પણ એનો અર્થ એ નથી કે સરગમ અપશુકન્યાળ છે. હું તો ફક્ત મીરા મીરા મીરા, તું ખરાબ ફીલ નહીં કર. તે બધું જ બરાબર કર્યું હતું. અરે તું પણ માને છે ને કે સરગમ આ ઘરમાંથી ગઈ પછી આ ઘરના બધા જ કામ સારા થવા લાગ્યા? પણ મોટી બા તો મને ખોટી માને છે ને. મારે મોટી બાને સમજાવવા પડશે. મોટી બાને મારા પર કેટલો વિશ્વાસ હતો કે હું ક્યારેય કોઈ ખોટો નિર્ણય ના લઉં, પણ આ વખતે મેં એમનો ભરોસો તોડ્યો. મને બહુ પસ્તાવો થાય છે. મારે એમની માફી માંગવી પડશે. તમારે જે વાત કરવી હોય એ કરો, પણ સરગમને હવે આ ઘરમાં તો નહીં જ રહેવા દો. અને એના માટે સૌથી પહેલાં મારે ચિરાગના લગ્ન કરાવવા પડશે. સરગમની જેઠાણી આ ઘરમાં આવશે અને પછી તો વિધવા સરગમને ઘરની બહાર જવું જ પડશે. લજ્જાબેનને દીકરો એટલે મારો દીકરો. આ ઘરમાં મારો દીકરો ચિરાગ અને એની પત્ની જ રાજ કરશે. જી અમે ઓમ મેડિકલ પાસે છીએ, પછી ત્યાંથી ક્યાં આવવાનું છે? અચ્છા ઠીક છે, સારું. શું થયું મોટી બા? બીજલબેન તો ઓફિસમાં નથી, એમને કોઈ કામ હતું એટલે એમને બહાર જવું પડ્યું છે. એટલે હવે એમની ઓફિસમાં જવાનો તો કોઈ અર્થ જ નથી, અને આમ પણ એમની ઓફિસમાં જવા માટે અહીંયાથી 2 કિલોમીટર ચાલીને જવું પડે એવું છે. ના ના મોટી બાપ, આટલી ગરમીમાં મારે તમારા માટે કોઈ રિસ્ક નથી લેવો. મોટી બાપ શું થયું? સરગમ મને થોડો ચક્કર જેવું આવે છે. તમે 2 મિનિટ અહીંયા બેસો, હું પાણી લઈને આવું છું. બેસો બેસો. હું હમણાં જાઉં. શું થયું અમને? એમને ચક્કર આવે છે. એક મિનિટ, ગાડીમાં પાણી છે, હું લઈને આવું. પાણી. Thank you so much. કનુભાઈ, શું થયું કનુભાઈ? હું તમને અવાજ લગાવું છું ને તમે અહીંયા? We are very sorry. Actually મારા મોટી બાની તબિયત ખરાબ થઈ ગઈ હતી, એમને ચક્કર આવી રહ્યા હતા અને આ ભાઈ અમને મદદ કરી રહ્યા હતા. હું એટલે જ એમના માટે પાણી લઈને આવ્યો હતો. તમારી તબિયત ઠીક ના હોય તો ગાડીમાં બેસી જાઓ, હું એસી ચાલુ કરી દઉં છું અને તમને જ્યાં જવું હોય ત્યાં છોડી પણ દઈશ.
ખૂબ ખૂબ આભાર બેટા, પણ હવે થોડું સારું લાગે છે મને. અને તમે ચિંતા ના કરો, અમે તો રિક્ષા પકડીને જતા રહીશું. અરે પણ મારી વાત માનો, આવી ગરમીમાં રિક્ષા મળવી પણ મુશ્કેલ છે. થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ, પણ વાંધો નહીં, અમે જતા રહીશું. ઠીક છે, મદદની કંઈ પણ જરૂર હોય તો કહેજો. થેન્ક યુ બેટા. સરગમ, જઈએ. એ લોકો બહુ તકલીફમાં હતા. ખબર છે કેટલી મોંઘી બોટલ છે? એ ગરીબ લાગતા લોકોને આપી દીધી તે. મારી બોટલ રસ્તે ચાલતા કોઈને પણ નહીં આપવાની. માફ કરજો મેડમ, ભૂલ થઈ ગઈ. રાખ તારી પાસે જ. હું નવી બોટલ ખરીદીશ અને એના પૈસા પણ તારા જ પગારમાંથી કાપીશ. ચાલ હવે. હા બેટા, ક્યાં છે તું? બસ હવે નીકળી છું અહીંયાથી. મારે હમણાં જ એમની સાથે વાતચીત થઈ ગઈ છે. આપણે સાંજે ગાયત્રીબેનને ત્યાં જવાનું છે. પપ્પા તમને ખબર છે ને, મારી ના હોય પછી નો મીન્સ નો. પછી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. બેટા તું ચિંતા ના કર, હું એનો ફોટો તને મોકલું છું, તું જોઈ લે પહેલા. ઠીક છે. Handsome man. I like him. મેં તમને લોકોને પહેલા જ કહ્યું કે લગ્ન કરવા માટે હું તૈયાર નથી. મોટી બા, હવે તમે જ ચિરાગને સમજાવો. આ સમય વીતતો જાય છે. હા, મનસુખભાઈ જેવું ફેમિલી ચિરાગને બીજે ક્યાં મળવાનું છે? આ આખી જિંદગીનો પ્રશ્ન છે. જો સંબંધ બાંધવો હોય ને તો દિલથી બાંધવાનો હોય, આવી રીતે ડીલ કરીને નહીં. અને બિઝનેસમાં સેકન્ડ ચાન્સ મળે, જીવનમાં નહીં. ચિરાગ, પૈસો, પ્રતિષ્ઠા ને બિઝનેસ, આ બધું બાજુમાં રાખીને તને જો એ છોકરી ગમે, તારા જીવનમાં જો એ અનુકૂળ હોય, તને સપોર્ટિવ હોય, તો તારે એની સાથે લગ્ન કરવાનો વિચાર કરવો જોઈએ. અને ગાયત્રી બેને ખાલી અહીંયા એમને મળવા બોલાવ્યા છે, ક્યાં તારા લગ્ન નક્કી થઈ ગયા છે? એટલે જો તારું મન નહીં માને તો કોઈ તને ફોર્સ નહીં કરે બેટા. ચિરાગ, તું અમારા માટે પ્રાયોરિટી છે. જો તું ના પાડીશ ને તો અમારા બધાની ના. ખરું ને મોટી બા? હું ખોલું છું. અરે મનસુખભાઈ, આવો આવો. આવો મનસુખભાઈ, આવો બેટા. અમારી દીકરી માધુરી. સુખી થા બેટા. અરે, આપણે તો આજે જ મળ્યા છે ને? તું તારા ડ્રાઈવર સાથે હતી. જો કેવો સંયોગ બને છે. હા, હવે તમને કેમ છે?
તમારી તબિયત તો ઠીક છે ને? હા, હવે સારું છે. ડેડ, આમની તબિયત સારી નથી તો મેં એમને પાણી પીવડાવ્યું હતું. અને મેં એમને કહ્યું પણ કે હું તમને ડ્રોપ કરી દઉં, પણ એમને ના પાડી. કશો વાંધો નહીં બેટા. આવ ને, બેસ ને. આવ ભાઈ, આવ આવ આવ. અરે ચિરાગ, તું પણ બેસ ને, આવ. બસ હવે તને પસંદ આવી જાઉં એટલી વાર, ચિરાગ. કારણ કે તું પહેલેથી જ મને પસંદ આવી ચૂક્યો છે. અને જે માધુરીને પસંદ આવી જાય છે ને, એને માધુરીનું થઈને જ રહેવું પડે છે.